બોરીસાગર અને મારી સાથે છે સુરતના ભૂતપૂર્વ કોર્પોરેટર મનસુખભાઈ સેંજળિયા। હવે 8 દિવસ પહેલાં મારા ગામના મંદિરોના દર્શનની એક રીલ વાયરલ થઈ હતી અને એ રીલમાં મારે થોડીક મિસ્ટેક હતી। મિસ્ટેક તો એવી હતી કે એક મંદિર એવું છે જે લગભગ ગામમાં અજાણ છે, પણ અમારા મનસુખ કાકાએ મને ધ્યાન દોરી અને એ મંદિર વિશેની માહિતી આપી છે। કાકા, એ મંદિરનું શું છે? આ રામાપીરની જગ્યા છે। હા, અને આપણે અહીંયા જે સમાધિ છે, હા હા, એનું બહુ મોટું મહત્ત્વ છે। હા, અને એને જીરા ગામની અંદર પરસો પણ આપેલો છે હા, અને એનો મહિમા ગામના અમુક લોકો જાણે છે બરોબર, સારી રીતે। રામાપીર બાપા હવની રક્ષા કરે। બહુ વર્ષો પહેલાં જ્યારે અમે નાના હતા હા, ત્યારે અહીંયા ફઈ કંઈક હતા, એ અમને ખીર ખવડાવતા। હા હા, આ છે રામાપીરનું મંદિર। અને અંદર છે ને સમાધિ છે, આવું હમણાં આ એમના જે બાળકો દીકરા બે છે ને, એ બહાર ગામ અહીંથી રહેવા વિદ્યા હતા, એણે બનાવ્યું છે। થોડું રિપેરિંગ કરે છે। અને આ જગ્યા છે, સામે માતાજીનું સ્થાપન છે। અને આ મેરામ સાહેબની સત સમાધિ છે। આ બોલો રામાપીરની આ તમને નાનું એવું દેરું લાગતું છે, પણ આ કળિયુગની અંદર હળાહળ આજની તારીખે સાક્ષાત છે। આ મેરામ સાહેબ જે આપણા ગામમાં હતા અને ઉતારાની અંદર એ લોકો નોકરી કરતા હતા, અને એકવાર જ્યારે રાજાના લોકો અહીંયા આવ્યા ત્યારે એ જઈ ન શક્યા, અને સવારે ખબર પડી કે મેરામ ભગત તો ત્યાં દૂધપાક પીરસતા હતા। પછી એને ખબર પડી એટલે એના ગુરુએ કીધું કે હવે તારે મેરામ અહીંયા રહેવાય નહીં, એટલે અહીંયા એને સમાધિ લીધી છે। આ મેરામ ભગતના ભજનો નારાયણ સ્વામીએ ગાયા છે। એ ભજન નારાયણ સ્વામીએ ગાયા પછી નારાયણ સ્વામી એટલા બધા લોકપ્રિય બનવાનું કારણ કોઈ હોય તો એક એનો કંઠ અને એક આ છે મેરામ સાહેબ। મેરામ સાહેબ બહુ પવિત્ર હતા, ભગવાનની ભક્તિ કરતા હતા અને ગુરુને બહુ માનતા હતા, અને ગુરુની સેવા એને પહેલાં હતી, અને ગુરુની સેવાથી એને પ્રસન્ન થયા ગુરુજી, અને આ પ્રગટ છે। આ બહુ મહત્ત્વની જગ્યા છે। જે કોઈ આને માનતા હોય આજની તારીખે, તો આથી મોટું કોઈ મોટું ધર્મ સ્થાન નથી। આ